નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આપણે દરરોજ દરેક દિવસનું મહત્વ અને ગ્રહ નક્ષત્રો વિશે વાત કરીએ છીએ। આવતીકાલે ગુરુવારનો દિવસ છે। ગુરુવારના દિન વિશેષ વિશે તેમજ ગ્રહ નક્ષત્રો વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। ભાગ્ય લાભ એટલે ભાગ્ય દ્વારા મળતા લાભાલાભની જે માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે તેનું જ નામ છે જ્યોતિષ શાસ્ત્ર। જ્યોતિષમ નયનમ ચક્ષુઃ। જ્યોતિષ છે એ આંખ છે, નેત્ર છે। દક્ષિણ આંખ છે જેને સૂર્યનારાયણ કહેવાય છે, જ્યારે વામ નેત્ર છે તેને ચંદ્રનારાયણ કહેવાય છે। સૂર્ય અને ચંદ્ર જે પ્રમાણે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા લોચનમ કિમ કરીશતી, જ્યારે સ્વયંનામાં બુદ્ધિ ના હોય ત્યારે દર્પણમાં જોવાથી પ્રતિબિંબ જ દેખાશે। તેવી જ રીતે જીવનને જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થતું, સ્વયંની ભૂલ જ્યાં સુધી દ્રશ્યમાન નથી થતી, ત્યાં સુધી સફળતાની સીડી પ્રાપ્ત થતી નથી। એટલે આ જે પ્રોગ્રામનું નામ છે ભાગ્ય અને લાભ, અને તેની વચ્ચે જે રહેલું છે તેનું નામ છે સંઘર્ષ છે, તેનું નામ છે કર્મ। એટલે કર્માનુભવ ગચ્છતિ જીવ એક। માણસને સ્વના કર્મ પ્રમાણે જ ભાગ્યની રચના થાય છે અને સ્વકર્મ પ્રમાણે જ લાભાલાભની પ્રાપ્તિ થતી હોય છે। હવે આજે આપણે આદ્રા નક્ષત્ર વિશે ગઈકાલે જ્ઞાન ગોષ્ઠી અને ચર્ચા કરી હતી કે ભાઈ આદ્રા નક્ષત્ર એના સ્વામી રાહુ દેવતા છે અને રાહુ માયાવીર ગ્રહ છે। તેની સાથે આવતીકાલનો દિવસ છે એટલે ગુરુવારનો દિવસ, અને ગુરુ એ જ્ઞાનનો કારક છે। રાહુ જ્યારે કહેવાય કે ભાઈ માયાનો કારક છે તો ગુરુ છે જ્ઞાનનો કારક છે, અને રાહુ ગુરુનો જ્યારે સમન્વય થાય એટલે ચાંડાલ યોગ થાય। તેની સાથે જન્મ કુંડલીની અંદર જે વ્યક્તિની કુંડલીમાં કે ગુરુગ્રહ યોગકારક નથી અથવા તો ગુરુગ્રહ બળવાન નથી, તેમને યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માન પ્રાપ્ત થતું નથી। ચાપલુસીના જેનામાં લક્ષણ સૌથી વધારે હોય, સમજી લેવાનું કે આ વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને ગુરુગ્રહ અશુભ ફળ આપે છે, કેમ કે ચાપલુસીનો કારક પણ ગુરુગ્રહ છે। જ્યારે પૂછ્યા વગર કોઈ પણ સવાલનો જવાબ આપે એટલે દ્વાભ્યામ તૃતીયો ન ભવામી રાજન। બે માણસ જ્યારે વાત કરતા હોય અને ત્યારે વચ્ચે પોતાનું જ્ઞાન પીરસવાની શરૂઆત કરે તો સમજી લો કે ભાઈ આ વ્યક્તિની કુંડલીમાં ગુરુ નેગેટિવ કરશે, કેમ કે ગુરુ જ્ઞાનનું કારક છે અને સાથે સાથે ગુરુ વધારે બળવાન અથવા તો પાપગ્રહની યુતિમાં હોય, અથવા તો પાપગ્રહ સાથે હોય, અથવા તો નીચસ્થ એટલે મકર રાશિમાં પાપગ્રહના અથવા તો અષ્ટમ ભાવ, ષષ્ટમ ભાવ અને દ્વાદશ ભાવ સાથે સંકળાયેલો હોય, ત્યારે હંમેશા એ પૂછ્યા વગર જ્ઞાન આપવાની એમનામાં એક આવડત હોય છે, અથવા તો દુષ્ગુણ પણ કહી શકાય છે તેને। એટલે આવતીકાલના દિવસ એટલે ગુરુવારનો દિવસ, તેની સાથે એવું કે ભાઈ પુનર્વસુ નક્ષત્ર, અને પુનર્વસુ નક્ષત્રના સ્વામી છે ગુરુગ્રહ। ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદામ વરહ। ગુરુ છે એ જીવ છે। જ્યારે પુરુષ અને પ્રકૃતિનું જ્યારે મિલન થાય અને મિલનની અંદર જે એક પિંડનું સર્જન થાય, અને પિંડના સર્જનની અંદર 2 માસ કે 2.5 માસે દેવી એટલે સ્ત્રીના ગર્ભની અંદર સર્વપ્રથમ જીવનો પ્રવેશ થતો હોય છે। એટલે સામાન્ય જ્યોતિષશાસ્ત્ર અને પંચતત્વના ગ્રહ પ્રમાણે જોઈએ તો શુક્રાંગારક બુધ બૃહસ્પતિ, શુક્ર ગ્રહ છે એ સુખનો કારક છે, આપણે પૂર્વે જાણ્યું। ત્યાર પછી અંગારક મંગળ છે એ લોહીનો કારક છે। એટલે જ્યારે બાળક કોઈ પણ જીવાત્મા અથવા તો કોઈ પણ આત્મા પરલોકના માર્ગથી જ્યારે મૃત્યુલોકની અંદર જન્મ લેવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સર્વપ્રથમ એ આત્માનો જે પિંડ છે, શુક્રરૂપી પિંડ, એ પિંડ માતાના ગર્ભની અંદર સર્વપ્રથમ હાજર આવતો હોય છે। ત્યાર પછી એ પિંડને લોહીના સાથે પરિભ્રમણ કરવામાં આવે છે કે મિશ્રણ કરવામાં આવે છે। એટલે શુક્રાંગારક બુધ એટલે શુક્ર એટલે પિંડ, અને ત્યાર પછી લોહી। ત્યાર પછી જ્યારે ગર્ભના 2 માસ અથવા તો 2.5 માસ થાય ત્યારે ગર્ભની અંદર જીવ ધારણ થાય છે। જીવ એટલે ગુરુ। ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદામ્બરઃ। સુરાચાર્ય એટલે એવું કહેવાય ભાઈ વિદામ્બરઃ, ગુરુ ગ્રહ છે એ જ્ઞાનનો કારક છે, પરંતુ જીવનો કારક છે, અને જે મજ્જા છે, ચરબી છે શરીરની અંદર, એ ચરબીનો કારક ગ્રહ પણ ગુરુ ગ્રહ છે। એટલે ચરબીનો વધારો થાય છે, મજ્જાનો વધારો થાય છે, અને સાથે સાથે જે સૂક્ષ્માત્મા
જે મૃત્યુલોકમાં જન્મ લેવાની છે એ સૂક્ષ્માત્માનો જે જીવ તત્વ છે, જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય સાથેનું જે મન સાથેનું જે તત્વ છે એ તત્વ એ ગર્ભની અંદર પ્રવેશ કરતો હોય છે. એટલે શુક્રાંગારક બુધ ચામડી જે પિંડ હોય છે એ પિંડને ચામડીનો ભાગ થાય છે, એટલે એક ગોળ પિંડ રચના થતી હોય છે. અને પિંડની રચના થયા પછી એની અંદર જે જીવ આવે છે અને જીવ રચના થાય એટલે ઓટોમેટિક કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, આંખ, કાન, નાક, હાથ, પગ ઇત્યાદિ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની બનવાની રચના થવાની શરૂઆત થતી હોય છે. બહુ સરસ મજાનો વિષય છે કે ભાઈ ગુરુ છે એ જ્ઞાનનો કારક છે. જે દર્શક મિત્રોની જન્મપત્રિકાની અંદર ગુરુ ગ્રહ યોગકારક હોય, સામાન્ય આપણે ગુરુ જોઈએ તો કઈ રાશિના સ્વામી છે, તો એવું કહે ભચક્રની 12 રાશિ છે અને 12 રાશિમાંથી ધનુ રાશિ છે અને મીન રાશિ છે. એટલે ધનુ રાશિ અને મીન રાશિના સ્વામી ગ્રહ છે તો બૃહસ્પતિ ગ્રહ દેવતા છે. એટલે ધનુ રાશિ અગ્નિ તત્વની રાશિ છે, જ્યારે મીન રાશિ જલ તત્વની રાશિ છે. એટલે બંને રાશિના સ્વામી ગ્રહ છે તો ગુરુ ગ્રહ છે. ત્યાર પછી કર્ક રાશિ એટલે ચંદ્રની પ્રિય રાશિ, ચંદ્ર તેના અધિપતિ છે. કર્ક રાશિમાં જ્યારે ગુરુ ગ્રહ હોય ત્યારે ઉચ્ચના બળવાન બનતા હોય છે, એટલે બલિષ્ઠ બનતા હોય છે. અને તેની સાથે મકર રાશિ એટલે ખજ અક્ષર એટલે મકર રાશિમાં ગુરુ ગ્રહ નીચસ્થ બનતા હોય છે. પરંતુ એક સરસ સુંદર એવી વાત છે કે ભાઈ મકર રાશિમાં નીચના ગુરુ બનવા છતાં પણ મકર રાશિમાં 3 નક્ષત્ર હોય છે: શ્રવણ નક્ષત્ર, સૂર્યનું નક્ષત્ર અને મંગળનું નક્ષત્ર. એટલે સૂર્ય, ચંદ્ર અને મંગળના 3 નક્ષત્ર છે એ 3 નક્ષત્રને મકર રાશિ ભોગવતી હોય છે. એટલે મકર રાશિમાં ગુરુ નીચસ્થ હોવા છતાં પણ જો કોઈક વ્યક્તિનું ધનુ લગ્ન હોય અને ધનુ લગ્ન અથવા તો ધન રાશિ છે, ધન રાશિ કે ધન લગ્ન અને દ્વિતીય ભાવ એટલે મકર રાશિની અંદર જ્યારે તે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ હોય જન્મના, આપણે ગોચરના ગ્રહની વાત નથી કરતા પરંતુ જે જન્મના ગ્રહ છે તેની વાત કરી રહ્યા છે. તો જન્મના ગ્રહ ભૃગુ સંહિતાના અનુસાર ધન લગ્ન અથવા તો ધન રાશિ છે અને દ્વિતીય ભાવની અંદર મકર રાશિમાં જ્યારે ગુરુ ગ્રહ આવતા હોય તો ચોક્કસ તેમની હાઇટ, બોડી અને પર્સનાલિટી બહુ સુંદર પ્રાપ્ત થતી હોય છે. કારણ કે ધન લગ્ન છે, અગ્નિ તત્વનું લગ્ન છે, સાથે તેના માલિક ગુરુ ગ્રહ છે અને દ્વિતીય ભાવમાં પરિવારમાં છે. એટલે પરિવારના કોઈકના સભ્ય જેવો તેમનો ચહેરો, આકૃતિ એટલે દાદા કે પરદાદાના જેવો તેમનો ચહેરો હોય છે. હવે તેની સાથે મકર લગ્ન છે એટલે 12મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ, 11મા સ્થાનમાં તુલા રાશિ અને કન્યા રાશિ 10મા સ્થાનમાં આવી. હવે ધનુ લગ્નની અંદર કન્યા રાશિમાં જો ગુરુ હોય, આમ તો કન્યા રાશિનો ગુરુ માર્કેશ કહેવાય છે, બળવાન નથી કહેવાતું. પરંતુ એગાડી આપણે વાત કરીએ છીએ ભાઈ 10મા સ્થાનમાં ગુરુ હોય અથવા તો 10મા સ્થાનનો માલિક બુધ શત્રુ હોવા છતાં પણ જો લગ્નમાં ગુરુની રાશિમાં હોય અથવા તો ગુરુની રાશિનો ધન લગ્ન ધન રાશિનો માલિક 10મ સ્થાનમાં હોય તો તેમના પિતા જેવો ચહેરો તે બાળકનો હોય છે. અત્યારે આપણે શ્રાદ્ધ પક્ષ ચાલી છે, જ્યારે આપણે પિતૃઓના શ્રાદ્ધ કરતા હોય છે, શ્રદ્ધાપૂર્વક દાન, જપ, તપ, અર્પણ ઇત્યાદિ, તર્પણ ઇત્યાદિ કરતા હોય ત્યારે જે બાળક જન્મે છે એ જન્મે તો કોના જેવા એમના ચહેરા હોય છે, કોના જેવા એમની વાણી હોય છે, એમના એવા કયા પૂર્વજ છે જે પૂર્વજના જેવો તેમનો પ્રતિબિંબ હોય છે, અથવા તો વાણી અથવા તો આંખ, કાન ઇત્યાદિ કોઈક ને કોઈક અંગ તેમના DNA સાથે મળતો હોય છે. તો જ્યારે ધન લગ્ન હોય અને દ્વિતીય ભાવની અંદર નીચ રાશિના ગુરુ હોય, ચાહે સૂર્યના નક્ષત્રમાં હોય અથવા તો શ્રવણ નક્ષત્રમાં હોય કે ધનિષ્ઠા નક્ષત્ર, કોઈ પણ નક્ષત્રમાં હોય તો કે ભાઈ દાદા પરદાદા. હવે જો શ્રવણ નક્ષત્રમાં ગુરુ ગ્રહ છે મકર રાશિમાં ધન લગ્ન અથવા તો ધન રાશિમાં, તો તે મોસાળ પક્ષ, ચંદ્ર એટલે માતા, અને મોસાળ પક્ષના કોઈ મામા કે નાના કે નાની અથવા તો તેના સસરા તેમના જેવો ચહેરો અથવા તો ગુણધર્મ અથવા તો સ્વભાવ જણાય. જો સૂર્યના નક્ષત્રમાં ગુરુ ગ્રહ હોય તો એક શરીરમાં ચરબી હોય, પરંતુ જમણા આંખની તેમને તકલીફ હોય. કેમ કે મકર રાશિ જ્યારે હોય અને નીચનો ગુરુ બને, ભલે બળવાન બનતા હોય, હાઇટ, બોડી, પર્સનાલિટી સારી હોવા છતાં પરંતુ તેમને લોકોને નેત્રની પણ સમસ્યા હોય છે. એટલે સદગુણ અને અવગુણ બંને હોય છે. એટલે દ્વિતીય ભાવમાં જ્યારે ગુરુ ગ્રહ હોય તેવા લોકોને વિશેષ ચરબી એટલે શરીર જાડું હોય, મોટાપણું હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે ગુરુગ્રહ વિશે જે વાત કરી રહ્યા હતા, અમારા દર્શક મિત્રોને તેના વિશે માહિતી આપશો. જી એટલે દ્વિતીય ભાવની અંદર જ્યારે ગુરુ ગ્રહ હોય તો બાલ્યાવસ્થામાંથી જ એટલે 16 વર્ષની ઉંમરથી જ તે બાળકો અર્થોપાર્જન એટલે ધન કમાવાની શરૂઆત કરતા હોય છે. સામાન્ય પોઝિટિવ ગુરુનું 16 વર્ષની આયુ હોય છે
અને નેગેટિવ ગુરુ એટલે વક્રી નીચસ્થ બની અને પાપ ગ્રહની યુતિમાં હોય તો તે ગુરુગ્રહ 40 વર્ષ પછી જ ફળ આપવા સમર્થ બનતા હોય છે. આ એક જ્યોતિષનો પ્રાઇમરીનો સિદ્ધાંત છે અને સિદ્ધાંત મહદઅંશે અનુભવમાં પણ આવેલો છે. એટલે દ્વિતીય ભાવની અંદર જ્યારે ધન લગ્નની અંદર દ્વિતીય ભાવની અંદર મકર રાશિના જ્યારે ગુરુ હોય તો તેવા વ્યક્તિઓએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, કોમ્પ્યુટરનો ઉપયોગ ઓછો, કારણ કે આંખની સમસ્યા થવાની સંભાવના વધારે છે. જો સૂર્ય નક્ષત્રમાં હોય તો જમણી આંખમાં, ચંદ્ર નક્ષત્રમાં તો ડાબી આંખમાં, અને ધનિષ્ઠા એટલે જો મંગળના નક્ષત્રમાં હોય તો બંને આંખની અંદર સમસ્યા થવાની સંભાવના વધારે છે. એટલે એમને દિવસે દેખાય, રાત્રે ન દેખાય, ક્યારેક સંધિકાળે પણ ન દેખાય, એટલે આંખોની નેત્રની સમસ્યા હોય છે. તો આવા દર્શક મિત્રો કે જેમની કુંડલીની અંદર ધન રાશિ, ધન લગ્ન છે અને ગુરુગ્રહ જો બળવાન ન બનતા હોય કે મકર રાશિના હોય ને, તેવા વ્યક્તિઓએ સૂર્યનારાયણની ઉપાસના કરવી. ચાક્ષુષી ઉપનિષદનો જે પાઠ છે તે પાઠનું અનુષ્ઠાન અને સિદ્ધિ પ્રાપ્ત કરવી અને નેત્રોની શક્તિ પ્રાપ્ત કરવી. તેની સાથે ચરબીના કારક છે એટલે ભગંદર અથવા તો આપણે નાના નાના ઉદર પીડા, કારણ કે ગુરુ ચરબીનો કારક ગ્રહ છે એટલે ભગંદર જેવા રોગ થાય અથવા સાથે સાથે ઉદર પીડાના પણ રોગ થવાની સંભાવના છે. કેમ કે જ્યારે ધનુ રાશિ આવે એટલે સામે ધનુ રાશિ હોય એટલે ધન, મકર, કુંભ અને મીન, કેન્દ્રનો માલિક ગુરુ ગ્રહ થાય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા, અવાજ બહુ આવતો નથી. હેલો 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 અમારે અમારા મકાન વિશે પૂછવાનું છે. દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો, અવાજ નથી આવતો. હેલો 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 શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે ગુરુગ્રહ વિશે જે વાત કરી રહ્યા હતા, અમારા દર્શક મિત્રોને તેના વિશે માહિતી આપશો. એટલે દ્વિતીય ભાવની અંદર હોય ત્યારે ઉદર પીડા અને નેત્રની પીડા થાય. હવે જ્યારે લગ્નમાં જ જો ગુરુગ્રહ બળવાન હોય, ધનુ લગ્ન કે ધનુ રાશિ, અને એમાં પણ જો કેતુનું નક્ષત્ર એટલે મૂળ નક્ષત્રમાં જો બાળકનો જન્મ થયો હોય કોઈ પણ સ્ત્રી પુરુષનો, તો ચોક્કસ એમાં ધાર્મિકના લક્ષણ વધારે હોય. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 હા, અમારે છે ને મકાન વિશે પૂછવાનું છે. હેલો હેલો જી અમારે જે મકાન વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 11/4/78. જન્મ સમય? જન્મ સમયની ખબર નથી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ માંગરોળ તાલુકાનું ગોરેજ ગામ. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે અમારે આ ભાદરવા મહિના ઉતરતા અમારે મકાન નવું બનાવ્યું છે ને, એમાં રહેવા જવાનું છે, તો અમે ક્યારે જઈ શકીએ? જી, જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? એનું નામ છે જયંતિ. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો જે પ્રશ્ન છે સુંદર પ્રશ્ન છે, પરંતુ આ પ્રોગ્રામ છે ભાગ્ય લાભનો, એટલે જન્માક્ષર દ્વારા જ્યોતિષ દ્વારા આપણે માર્ગદર્શન મેળવવાનું છે. જ્યારે આપનો જે પ્રશ્ન છે એ મુહૂર્ત શાસ્ત્રનો છે કે ભાઈ પ્રવેશ કરવા માટે ક્યારે પ્રવેશ કરવો. સામાન્ય જો મુહૂર્તની વાત કરીએ, જો ઉતાવળ ન હોય તો દેવ ઉઠી 11 એટલે દિવાળી પછી વાસ્તુના અને ગૃહ પ્રવેશના મુહૂર્ત પ્રારંભ થાય છે, તો ત્યાર પછી જ પ્રવેશ કરવો. સામાન્ય ઘણા દર્શક મિત્રોના કોલ આવતા હોય છે, ગુરુજી અમે નવરાત્રિમાં પ્રવેશ કરી શકીએ? તો શાસ્ત્ર સંમત વાત છે કે ભાઈ નવા ઘરની અંદર પ્રવેશ કરવા માટે આસો મહિનાની અંદર કોઈ પણ પ્રકારના મુહૂર્ત નથી. તો દેવ ઉઠી 11 તો જ્યારે વાસ્તુના મુહૂર્ત પ્રારંભ થાય ત્યારે જ પ્રવેશ કરવો, અને ઉતાવળ હોય તો નજીકમાં રહેતા કોઈ શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને શુભ દિવસે પ્રવેશ કરી શકો છો. જી શાસ્ત્રીજી, આપણે ગુરુગ્રહ વિશે જે વાત કરી રહ્યા હતા તેમજ આવતીકાલના દિવસ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. જી, એટલે આવતીકાલે પુનર્વસુ નક્ષત્ર સાથે ગુરુવારનો સમન્વય. આપણે પૂર્વ જ વાત કરી, રવિવારના દિવસથી આપણે બધા ભાગ્યશાળી સરસ દિવસો, ઉત્તમ પ્રકારના દિવસ છે દાન જપ તપ માટે અને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવા માટે શ્રેષ્ઠ દિવસો છે. કે ભાઈ રવિવારે કૃતિકા નક્ષત્ર રવિવારનો સમન્વય, સોમવારે રોહિણી નક્ષત્રનું ચંદ્રનું સમન્વય, મંગળવારે ધનિષ્ઠા નક્ષત્રનું સમન્વય ને મંગળ, બુધવારે રાહુનું નક્ષત્ર આદ્રા અને સમન્વય બુધવાર, અને આવતીકાલે ગુરુનું નક્ષત્ર અને ગુરુવારનો સમન્વય. એટલે આવતીકાલે જે વ્યક્તિની કુંડલીમાં ચરબીના પ્રશ્નો છે, નેત્રના પ્રશ્નો છે, યશ પ્રતિષ્ઠા કીર્તિ જ્ઞાનના પ્રશ્નો છે, અથવા તો જે વિદ્યાર્થી છે
10મા ધોરણ ને 12મા ધોરણની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે અથવા તો ડિગ્રી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે તેવા વ્યક્તિઓ માટે પણ, તેવા વિદ્યાર્થીઓ માટે પણ આવતીકાલે જો ગુરુનું દાન આપવામાં આવે તો અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રકારનો દિવસ છે. એટલે આવા દિવસ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ચોક્કસથી એક નવી ઉર્જા અને ઉર્જા દ્વારા શીઘ્ર શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો આવતીકાલે જે ગુરુગ્રહ છે તો ગુરુનું દાન આપવું જોઈએ. સર્વપ્રથમ આપણે વિદ્યાર્થી માટે કરીએ તો ભાઈ વિદ્યાર્થી લબતે વિદ્યા. આપણે ગણેશજીના ઉત્સવમાં પણ અલગ અલગ વિષય પર આપણે ચર્ચા કરી છે. શ્રાવણ માસની અંદર પણ અલગ અલગ વિષય પર આપણે અલગ અલગ ભગવાનના રુદ્રાભિષેક વિશે જ્ઞાન ગોષ્ઠી કરી છે. હવે આવતીકાલે જે ગુરુવાર છે તો વિદ્યાર્થીઓએ ચણાની દાળનું આવતીકાલે દાન કરવું જોઈએ. ચણાની દાળનો ડાયરેક્ટ સંબંધ છે ગુરુગ્રહ સાથે. અને જે વ્યક્તિના હોરોસ્કોપની અંદર ગુરુગ્રહ વધારે જો નેગેટિવ બનતા હોય તો તેવા લોકોએ ગુરુવારના દિવસે રક્ત કલર એટલે કંકુ અથવા તો એવું કે ભાઈ લાલ કલરનું મરચું ભોજનની અંદર તેનો નિષેધ કયો છે. તો આવતીકાલે ગુરુગ્રહને બળવાન કરવા માટે ભોજનની અંદર લાલ મરચું નાખવું નહીં અને ભોજન કરવું. જો શક્ય હોય તો ચણાની દાળની વસ્તુ ખાઈ અને ગુરુવારનું વ્રત કરી શકાય છે. ગુરુનું દાન કરી શકાય છે. અને ગુરુના દાનની અંદર શ્રેષ્ઠ દાન છે તો સુવર્ણ દાન છે. જો આપણી શક્તિ હોય તો સુવર્ણ દાન કરી શકાય. આજે સવારે પ્રાતઃકાલે જ જે શ્રાદ્ધનો મહિમા છે તેની અંદર સુવર્ણના દાનનો મહિમા વિશે આજે આપણે જ્ઞાનગંગા ગોષ્ઠી પ્રાતઃકાલે કરી હતી. તો ગુરુગ્રહનો ધાતુ છે એ સુવર્ણ છે તો સર્વશ્રેષ્ઠ દાન છે તો સુવર્ણનું દાન કરી શકાય છે. તેની સાથે પીળા કલરનું રેશમી વસ્ત્ર દાન કરી શકાય છે. પીળા કલરનું ટી શર્ટ પણ દાન કરી શકાય છે. તેની સાથે પીળા કલરની ટોપી ધારણ કરવાથી જે શરીરમાં નેગેટિવ ઉર્જા આકાશ તત્વમાંથી આવતી હોય છે તે રોકાતી હોય છે, એટલે બ્લોક થતી હોય છે. તો પીળા કલરની ટોપી પણ ધારણ કરી શકાય છે. ચણાની દાળ આપી શકાય છે, દાન કરી શકાય છે. તેની સાથે કેસર અને હળદરનું દાન કરવું શ્રેષ્ઠ અને અતિ ઉત્તમ રહે છે. સાથે પૂજાની અંદર, પૂજા સ્થાનની અંદર અથવા તો આપણી જે બુક છે, જે ભણવાની જે બુકોની બેગ હોય છે એ બેગની અંદર હળદરના ગાંગડા એક સારા કપડાની અંદર રેશમી યલો કલરના વસ્ત્રમાં લપેટી અને જોડે આપણા ગજવામાં અથવા તો સ્કૂલ બેગમાં પણ રાખવાથી ગુરુગ્રહની એનર્જીની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ આ પ્રયોગ કેવલ વિદ્યાર્થીઓ માટે છે. કારણ કે વિદ્યાર્થી લબતે વિદ્યા. ગુરુગ્રહ છે જ્ઞાનનો કારક છે, યશ પ્રતિષ્ઠાનો કારક છે. એટલે જ્ઞાનની નવી ઉર્જાની પ્રાપ્તિ થતી હોય છે. કે ગુરુર બૃહસ્પતિ જીવ શુરાચાર્ય વિદામ્બરઃ. પછી કહ્યું કે બ્રાહ્મણામ ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેદ ગુરુહો. સર્વશ્રેષ્ઠ જો પ્રયોગ હોય ને ગુરુગ્રહને ઉત્તમ બળવાન બનાવવા માટે, બલિષ્ઠ બનાવવા માટે, યશ પ્રતિષ્ઠા કીર્તિ, તો આપણા ઘરે શ્રેષ્ઠ યજ્ઞ કરાવવું જોઈએ. અને યજ્ઞ કરાવ્યા પછી બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ. બ્રહ્મ ભોજન કર્યા પછી બ્રાહ્મણ દેવતાના જમણા પગે ચરણ સ્પર્શ કરી અને ત્યાં આગળ કહ્યું બ્રાહ્મણાન ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેદ ગુરુહો. ત્યાં આગળ બ્રાહ્મણોને ભોજન કરાવવું યજ્ઞ કર્યા પછી. અને ભોજન કર્યા પછી સુવર્ણ આદિ જે આપણી શક્તિ હોય તે પ્રમાણે દાન કરવું. યજ્ઞની જે દક્ષિણા છે તે અલગ છે અને દાન છે એ સ્વયં છે. એટલે આપણી ઈચ્છા પ્રમાણે અને આપણી શક્તિ પ્રમાણે જ્યારે બ્રાહ્મણને દાન આપવામાં આવે તો એ સુવર્ણનું દાન છે અથવા તો કોઈ પણ પદાર્થ છે, દ્રવ્ય છે, અન્ન છે, વસ્ત્ર છે ઇત્યાદિ દાન કરવામાં આવે તો શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ગૌતમ ઋષિએ, સપ્ત ઋષિમાંથી એક ઋષિ છે જેનું નામ છે ગૌતમ ઋષિ, અને ગૌતમ ઋષિએ જે બૃહસ્પતિ સ્તોત્રની રચના કરી હતી, જે સ્તોત્ર દ્વારા ગૌતમ ઋષિએ બૃહસ્પતિ મહારાજની સ્તુતિ વંદના કરી હતી અને ગૌતમ ઋષિ સ્વયં રચયિતા પણ એ સ્તોત્રના છે. અને તેમાં સ્પષ્ટ લખેલું છે કે બ્રાહ્મણામ ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેદ ગુરુહો. બ્રાહ્મણોને ઉત્તમ પ્રકારના ભોજન કરાવવામાં આવે, ઉત્તમ પ્રકારની સામગ્રીનું દાન કરવામાં આવે અને તેમના જમણા પગના ચરણ રજનો સ્પર્શ કરવામાં આવે તો દરેક તીર્થોનું સ્નાનનું ફલની પ્રાપ્તિ થતી હોય છે. અને ત્યારે સાથે સાથે ગુરુગ્રહની જે પીડા હોય છે તે પીડામાંથી મુક્તિ મળતી હોય છે અને ઉત્તમ પ્રકારના વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય દરેક વ્યક્તિએ જન્માક્ષર ન હોય તો પણ જો ગુરુનો પ્રયોગ કરવો હોય તો કરી શકે છે. સામાન્ય દીકરીઓના પ્રશ્નો હોય છે કે મારા વિવાહ ક્યારે થશે, કે અમને પાત્ર કેવું મળશે, અથવા તો જ્યારે લગ્નના મુહૂર્ત કાઢવામાં આવે. અત્યારે એક બેનનો જે કોલ આવ્યો હતો કે ભાઈ અમારે ગૃહ પ્રવેશ કરવો છે તો ક્યારે કરવું. તો ગૃહ પ્રવેશના પણ મુહૂર્ત અલગ છે અને વિવાહના પણ મુહૂર્ત અલગ છે. દરેક કાર્યના મુહૂર્ત અલગ અલગ હોય છે અને મુહૂર્ત પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો કાર્યની સિદ્ધિ શીઘ્ર પ્રાપ્ત થતી હોય છે. તો જે મુહૂર્ત શાસ્ત્ર છે એ મુહૂર્ત શાસ્ત્રના અનુસાર એવું કહેવાય કે ભાઈ લગ્નની અંદર દીકરીઓ માટે ગુરુગ્રહનું જો બળ પ્રાપ્ત થાય અને એવા સમયે જો એનો વિવાહ કરવામાં આવે તો ચોક્કસથી એમનું દાંપત્ય મધુરમય, સુખમય, આનંદમય પસાર થતું હોય છે. એટલે ગુરુ બૃહસ્પતિ જીવો એટલે જ્યારે લગ્ન હોય તેની સાથે બ્રાહ્મણોને ત્યાં યજ્ઞોપવિત સંસ્કાર હોય છે.
સામાન્ય આપણા સનાતન ધર્મની 16 સંસ્કાર છે અને 16 સંસ્કારની અંદર 15 સંસ્કાર દરેક વર્ણ સાથે છે. પહેલાના જમાનામાં દરેક વર્ણ સાથે 16 સંસ્કાર હતા, કારણ કે પૂર્વે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય ઇત્યાદિ તમામ ધર્મના લોકો યજ્ઞોપવિત ધારણ કરતા હતા અને પોતાના ધર્મ પ્રમાણે અલગ અલગ ગાયત્રી મંત્ર જપ કરતા હતા. વર્ણાશ્રમ પ્રમાણે અલગ અલગ ગાયત્રી છે. અત્યારે દરેક વ્યક્તિ એક જ ગાયત્રી મંત્ર બોલે છે, પરંતુ શાસ્ત્ર સંમત એવી વાત છે કે આ ગાયત્રી જે મંત્ર વર્તમાનની અંદર જે અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે સબ શાસ્ત્ર શ્રુતિ સ્મૃતિ ગીતા જેની અંદર બિરાજમાન છે, એ ગાયત્રી મંત્ર કેવલ બ્રાહ્મણનો દીકરો બીજ જ કરી શકે, બ્રાહ્મણની પત્ની પણ ન કરી શકે, એવું શાસ્ત્ર સંમત વાત છે. એટલે જ્યારે એવું કહેવાય કે ભાઈ જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર જ્યારે આપવામાં આવતા બાળકને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યના દીકરાઓને, ત્યારે પણ જે મુહૂર્ત શાસ્ત્રની અંદર ગુરુનું બળ અચૂક જોવામાં આવતું હતું. કેમ કે ગુરુનું બળ, ચંદ્રનું બળ અને સૂર્યનું બળ જ્યારે મળે ત્યારે આત્મવિશ્વાસ, માઇન્ડ પાવર સાથે જ્ઞાનની વૃદ્ધિ થાય તો જરૂરથી દરેક વ્યક્તિ જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકે. શુક્ર ગ્રહ બળવાન હોય, શનિ ગ્રહ બળવાન હોય, મંગળ ગ્રહ બળવાન હોય, પરંતુ જો સૂર્ય બળવાન ના હોય તો તેવા વ્યક્તિના જીવનમાં આત્મવિશ્વાસની કમી હોય છે. દર્શક મિત્રો, આપણી ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાઈ રહ્યો છે. આ નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપના ભવિષ્યને લગતી કોઈ પણ પ્રશ્ન હોય આ નંબર પર આપ ફોન કરી શાસ્ત્રીજી પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે ગુરુ ગ્રહ વિશે પણ જાણ્યું, પરંતુ આવતીકાલે ગુરુવારના દિવસે લોકોએ શું કરવું જોઈએ અને ખાસ શું ન કરવું જોઈએ તે પણ જાણીશું. પરંતુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, એમની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મહિનાની 6 તારીખ 2006. 6/8/2006. જન્મ સમય જણાવશો? જન્મ સમય 4:12 વાગ્યાનો. જન્મ સમય દિવસનો છે કે રાતનો? બપોરનો. જન્મ સ્થળ કયું છે? હા, જન્મ સ્થળ કયું છે? ક્યાં જન્મ થયો છે? ગાંધીનગર સેક્ટર 22. જી, પ્રશ્ન શું છે આપનો? હા, પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન શું છે? એટલે આપનો પ્રશ્ન શું છે? કઈ સમસ્યાને લઈને આપે કોલ કર્યો છે? હા મેડમ, છોકરો લફડામાં ફસાઈ ગયો છોકરી બાબતમાં. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આના છોકરાને સર્વે કરેલી છે ને ત્યાં પહેરતો નથી છોકરો, અને બેબી છોકરી છે ને નાની 14-15 વર્ષની, એના લઈને ભાગી ગયો હતો અને એની તો કેસ 40 વર્ષ કાલનો. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જ્યારે આવી સમસ્યા હોય ત્યારે બાળકને સમજાવવું જોઈએ. એના માટે શું કરવાનું? શનિદેવનું દાન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે અમારા દીકરાને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય, સત્કર્મ કરે, અને આપના જે કુળદેવી છે કુળદેવીને પણ પ્રાર્થના કરજો. મા ભગવતીના આશીર્વાદથી ભવિષ્ય સારું રહેશે, પરંતુ સન્મતિ હશે, સદબુદ્ધિ હશે તો જ સફળતા મળે. કુબુદ્ધિમાં ક્યારેય સફળતાની પ્રાપ્તિ થતી નથી. જી, દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તે નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી કોઈ પણ પ્રકારના ભવિષ્યને લગતા પ્રશ્નો પૂછી શકો છો. અમારા શાસ્ત્રીજી આપને યોગ્ય માર્ગદર્શન આપશે. શાસ્ત્રીજી, આપણે ગુરુ ગ્રહ વિશે પણ જાણ્યું, નક્ષત્ર વિશે પણ વાત કરી, પરંતુ આવતીકાલે ખાસ કરીને ગુરુવારના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. જી, શ્રાદ્ધનું પર્વ ચાલે એટલે સામાન્ય જે સમય જે પર્વ ચાલતું હોય તે પર્વની અંદર જે દેવતાઓની ઉર્જા હોય તે દેવતાને ઉર્જા અંગીભૂત જો કાર્ય કરવામાં આવે તો સફળતાની પ્રાપ્તિ થાય. હવે સામાન્ય અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને શ્રાદ્ધ એટલે વડીલો, અને શ્રાદ્ધ એટલે જ ગુરુગ્રહ. એવું કહેવાય છે કે વડીલોનું આદર સત્કાર કરવું, માન સન્માન આપવું ને એટલે ઓટોમેટિક ગુરુગ્રહ તમારો બળવાન થાય છે. આવતીકાલે ગુરુવારના દિવસે દિવંગત થયેલા પિતૃનું શ્રાદ્ધ, તેની સાથે 10મી તિથિનું શ્રાદ્ધ, ઉદયાત તિથિ 9મી છે અને પછી દશમ્યામ તિથૌ છે, એટલે 9મી અને 10મી તિથિના દિવંગત થયેલા પિતૃનું શ્રાદ્ધ ઉત્તમ વેલા, રોહિણી વેલા સમય આપ કરી શકો છો. પરંતુ એ પિતૃઓ પાછળ તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. કેમ કે પૂર્વે જે પિતૃઓ છે કે ત્રીજી અથવા ચોથી 5મી પેઢીના પિતૃઓને આપણે દ્રશ્યમાન ન થયા હોય અને તે છતાં પણ અદ્રશ્યમાન વસ્તુને જ્યારે આપણે માનતા હોઈએ તો આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવી જોઈએ. સામાન્ય એવું કહેવાય કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કે જે વ્યક્તિ પોતાના માતા પિતાને આદર સત્કાર માન સન્માન આપે છે, પોતાના વડીલોને આદર સત્કાર માન સન્માન આપે છે, કુબુદ્ધિનો ત્યાગ કરે છે અને કુસંગનો ત્યાગ કરે છે. કેમ કે યુવાવસ્થા અને બાલ્યાવસ્થા, એટલે જ્યારે બાલ્યાવસ્થામાંથી બાળક યુવાવસ્થાને જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે તેમના જોડે 2 માર્ગ હોય છે.
એક જે માર્ગ છે તે કલ્યાણનો માર્ગ છે, જ્યારે દ્વિતીય માર્ગ છે એ માર્ગની અંદર કઠિનાઈ ને કુબુદ્ધિ છે, કુસંગ છે. અને કુબુદ્ધિ કુસંગના કારણે એ ભવિષ્યમાં મળવા પાત્ર જે સુખ છે તેનો ત્યાગ થતો હોય છે. તો સામાન્ય ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે માતા પિતા અને વડીલોનો આદર સત્કાર કરવું, માન સન્માન આપવું. એમાં પણ જો જ્યારે ગુરુનું નક્ષત્ર હોય, ગુરુવારનો દિવસ હોય, ત્યારે સવિશેષ માતા પિતાની સેવા કરવી, વડીલોની સેવા કરવાથી ગુરુગ્રહ બળવાન થાય છે. તેની સાથે ગુરુગ્રહનો ડાયરેક્ટ સંબંધ છે ધાર્મિક બુકો સાથે. એટલે વર્તમાનમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે, તો ભગવાન શ્રી હરિનું જે વાંગ્મય સ્વરૂપ છે, ગરુડ પુરાણ છે, એ ગરુડ પુરાણનું વાંચન કરવું. કેમ કે ગરુડ પુરાણ છે એ સ્વયં. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે ગરુડ પુરાણ વિશે વાત કરી રહ્યા હતા, પણ દર્શક મિત્રોને તેના વિશે માહિતી આપશો. તો ગરુડ પુરાણ છે એ સ્વયં શ્રી હરિ નારાયણે જે પોતાનું વાહન છે ગરુડ, જેમ કે આપણે શ્રાવણ માસની અંદર વાત કરી કે ભગવાન શિવજીનું વાહન, માતાજીનું વાહન, ગણેશજીનું વાહન, કાર્તિકેયનું વાહન અલગ અલગ છે, તે રીતે ભગવાન શ્રી હરિ નારાયણનું જે વાહન છે તે ગરુડ છે. અને શ્રી હરિ નારાયણે પોતાના સ્વયં મુખથી ગરુડજીને ગરુડ પુરાણનું જ્ઞાન આપ્યું હતું. અને ગરુડ પુરાણનું વાંચન અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન સાથે શિવપુરાણ આદિ કોઈ પણ ધાર્મિક ગ્રંથો અને બુકોનું જો વાંચન કરવામાં આવે ને તો પણ ગુરુગ્રહ બળવાન થતો હોય છે. આમાં સામાન્ય અત્યારે ગુરુગ્રહને બળવાન કરવા માટે જો ગરુડ પુરાણ વાંચવામાં આવે તો ધર્મનું જ્ઞાન થાય, કર્મનું જ્ઞાન થાય, કેવા પ્રકારના દુષ્કર્મ કરીએ છીએ અને કેવા પ્રકારના દંડની પ્રાપ્તિ થાય તેનું પણ વર્ણન ગરુડ પુરાણની અંદર છે. ત્યાર પછી કેવા કેવા પ્રકારના જાણતા અને અજાણતા થયેલા જે દુષ્કર્મ છે એ દુષ્કર્મથી બચવા માટે કેવા પ્રકારના દાન કરવા, મૃત્યુ પહેલા અને મૃત્યુ પછી, અથવા તો પોતાના સ્વજનો દ્વારા જે કંઈ દાન કરવામાં આવે છે તો કેવા પ્રકારના દાન કરવાથી, ક્યારે ક્યારે દાન કરવાથી, કેવા સંકલ્પથી દાન કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે તેનું પણ સવિશેષ વર્ણન છે. ત્યાર પછી જે દેહનો ત્યાગ કરે છે જીવાત્મા, અને જીવાત્મા જ્યારે સ્મશાનમાં લઈ જવામાં આવે છે અને ત્યાં અગ્નિ સંસ્કાર એટલે 16મો સંસ્કાર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને અગ્નિ સંસ્કાર કર્યા પછી આત્મા શરીરનો ત્યાગ કરી અને પોતાના કર્મ પ્રમાણે, પાપ અને પુણ્ય પ્રમાણે જેમની ગતિ થાય છે, અને ગતિમાં પહેલો દિવસ, પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ 10 દિવસ તેમના સ્વજનોએ શું કરવું જોઈએ, 11મા દિવસે તેમના સ્વજનોએ શું કરવું જોઈએ, દ્વાદશ એટલે 12માના દિવસે શું કરવું જોઈએ તેનું બધાનું વર્ણન છે. ત્યાર પછી પાક્ષિક શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ એટલે 1 મહિનાનું શ્રાદ્ધ, દ્વિતીય મહિનાનું, તૃતીય મહિનાનું, આ રીતે માસ કઈ કરવાના, કઈ રીતે શ્રાદ્ધ કરવાના તેનું પણ વર્ણન છે. કઈ રીતે જપ તપ કરવાનું, કેમ કે જ્યારે જે આત્મા દેહનો ત્યાગ કરે છે અને ઉત્તમ ગતિ એટલે વૈતરણી નદી જ્યારે પાર કરવી હોય ત્યારે તેમને પુણ્યની પ્રાપ્તિની આવશ્યકતા હોય છે. ત્યાર પછી આપણે અવારનવાર વાત કરતા હોય જ્યારે મનુષ્ય દેહનો ત્યાગ કરે એટલે સર્વપ્રથમ એ પ્રેત યોનિમાં જતા હોય છે, અને પ્રેત યોનિમાંથી તેમને કેવી રીતે મુક્તિ મળે તેનું પણ વર્ણન ગરુડ પુરાણની અંદર છે. તો આ દિવસોની જો ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે તો ચોક્કસથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સાથે સાથે ગુરુગ્રહ બળવાન પણ થતો હોય છે. જ્યોતિષ વિદ્યાની અંદર એક વિદ્યાનું નામ છે ગારુડી વિદ્યા. તો ગરુડ પુરાણના વાંચવાથી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ગારુડી વિદ્યા પણ ઘણા બધા દર્શક મિત્ર કહેતા હોય છે. અને ગારુડી વિદ્યાનું જેને જોડે જ્ઞાન હોય ને તેમના જોડે અગમ નિગમનું જ્ઞાન શ્રેષ્ઠ હોય છે. ઈશ્વરની એક અસીમ કૃપા હોય છે, અને ગરુડજીની કૃપાથી તેમના એટલે શિક્ષણ એટલે પૂર્વાભાસની કલ્પનાની શક્તિ હોય છે. તો એ આવતા પહેલા જ કોઈ પણ ક્લાયન્ટ અમારા ત્યાં આવવાનો હોય તો ગારુડી વિદ્યાના જ્ઞાતા હોય ને તેમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ આવશે ને અમને પ્રશ્ન આવું છે ને આવી સમસ્યા છે. એટલે અદ્રશ્યમાન વસ્તુની પણ અકલ્પનિક જો પ્રતિ ઉત્તર છે એ ઉત્તર ગારુડી વિદ્યા જેના હોય તે પણ તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. એટલે ગારુડી વિદ્યા પણ એક જ્યોતિષનો પાઠ છે. તેની સાથે અત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર કાગડાના વિશે તો આપણે શ્રાદ્ધના મહિમામાં ઘણી બધી વાર્તાઓ આપણે અને કહાનીઓ જે સત્ય છે તે આપણે શાસ્ત્ર સંમત ચર્ચા જ્ઞાન ગોષ્ઠી કરી, પરંતુ કાગડાને પણ કાગવાણી જ્યોતિષનો એક પાઠ છે. અને કાગવાણીને એવું કહેવાય શુભ સંકેત અને અશુભ સંકેત કાગડો આપતો હોય છે. કે ભાઈ અત્યારે વર્તમાનની અંદર આપના ઘરના આંગણે જો કાગડો આવે કઈ દિશામાં બેસે છે, કેવા પ્રકારે બેસે છે, કઈ રીતે એનું ઉચ્ચારણ હોય છે, જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર નીચે, કેટલી વખતે ધ્વનિ કરે છે, કાં કાં, 1 વખત, 2 વખત, 3 વખત, ઉપર જોઈને બોલે છે અથવા નીચે જઈને બોલે છે. આ બધા જ કાગવાણીના એક કાગ સંકેત છે. એટલે કાગવાણી પણ એક જ્યોતિષ વિદ્યાનો એક પાઠ છે. એટલે ગારુડી વિદ્યા, કાગવાણી વિદ્યા, જે શ્રાદ્ધ પક્ષની અંદર જે શ્રાદ્ધ કરવામાં આવે છે કાગડાઓને,
તો આનું પણ એક જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. અને કદાચ જ્ઞાન પ્રાપ્ત ન થાય તો ભવિષ્યમાં જ્યારે માર્ગદર્શનની આવશ્યકતા હોય અને આવા સત્કર્મ, આવા શ્રેષ્ઠ પર્વના દિવસ જો કરેલા હોય, પુનર્વસુ નક્ષત્રનો સમન્વય હોય અને ગુરુવાર હોય, રાહુનું નક્ષત્ર હોય અને બુધવારનો સમન્વય હોય, આવા શ્રેષ્ઠ દિવસે જ્યારે શ્રેષ્ઠ કર્મ કર્યા હોય, શ્રેષ્ઠ વાંચન હોય, શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારની સામગ્રીના જ્યારે દાન કર્યા હોય ને, ત્યારે જીવનની અંદર મુશ્કેલી તો આવવાની જ છે. પરંતુ મુશ્કેલીના સમયની અંદર આવા સત્કર્મ કરેલા હોય ત્યારે કોઈક સજ્જનના માધ્યમથી આપણને એ મુશ્કેલીમાંથી બચવા માટેનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે. એટલે અત્યારે આવતીકાલે ગુરુગ્રહને બળવાન કરવા માટે શ્રેષ્ઠ ધાર્મિક બુક્સનું વાંચન કરવું, દાન કરવું, જપ યજ્ઞ કરવા. અને ન શું કરવું તો પહેલાં તો વડીલોને સામે બોલવાનું ત્યાગવું. સામાન્ય અત્યારે વર્તમાનની અંદર દરેકને આદત હોય છે કે ભાઈ મોબાઈલની અંદર વાંચવાનું અને આડા પડીને વાંચવાનું. તો એ જે આડા પડીને વાંચવાથી હોય ને, તમારી જે ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયો ગુરુગ્રહની ઇન્દ્રિયો સુષુપ્ત અવસ્થામાં થઈ જાય છે. અને સુષુપ્ત અવસ્થામાં જ્યારે ઇન્દ્રિયો થાય ને, જાગ્રત અવસ્થા ન થાય ત્યારે ચોક્કસ જ્ઞાનની વૃદ્ધિ થતી નથી અને ધારેલું પરિણામ પ્રાપ્ત નથી થતા. ઘણા બધા વિદ્યાર્થીઓના માતા પિતાના જન્માક્ષર બતાવવા માટે જ્યારે કાર્યાલયમાં આવતા હોય અને ત્યારે કહેતા હોય છે કે દીકરો બહુ જ મહેનત કરે છે, પરંતુ તેને સફળતા નથી મળતી, તેની પ્રજ્ઞાશક્તિ નથી, તેને યાદ નથી રહેતું. તો ક્યારેક વાંચવું એ પણ મહત્વનું છે, કેટલાક કલાક વાંચવું તે પણ મહત્વનું છે. પરંતુ કઈ મુદ્રામાં બેસીને વાંચવું, કઈ દિશામાં બેસીને વાંચવું, મુખ કઈ દિશામાં રાખવું, કેવી રીતે બેસવું, જે સ્ટડી ટેબલ છે એ કઈ દિશામાં કેટલા ઇંચનું રાખવું, તે પણ એનું વિશેષ શાસ્ત્ર સંમત વાત છે. જો બધા જ નિયમને ફોલો કરવામાં આવે તો ચોક્કસથી કરેલી મહેનતનું પરિણામ શ્રેષ્ઠ મળે છે. કેમ કે ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિરાવર ભાગીશો દીશનો દીર્ઘ દીર્ઘમસ્ત્ર પિતાંબરો યુવ. દીર્ઘ એટલે લાંબુ. તમારે ઉત્તમ પ્રકારનું લાંબુ સુખ એટલે લાંબા સમય સુધી જ્યારે સુખની પ્રાપ્તિ કરવી છે તો ચોક્કસ સુખના જે તે નિયમો છે તે બધા જ નિયમો જીવનની અંદર અપનાવવા પડશે. ક્ષણિક સુખ પ્રાપ્ત કરવું હોય તો તમે ગમે તે કાર્ય કરીને તમે ક્ષણિક સુખ પ્રાપ્ત કરી શકો છો. જેમ કે સફળતા મેળવવી છે તો સારી કંપનીની અંદર જોબ કરો અથવા તો સારા પ્રકારના બિઝનેસ કરો. પરંતુ જો તમારે સારી બિઝનેસ નથી કરવા, સારી નોકરીને ક્ષણિક આજે 500 રૂપિયાની આવશ્યકતા છે, છૂટક મજૂરી કરી 500 રૂપિયા આવી ગયા, ખાઈ પીને જલસા કર્યા, આરામ કરી લીધું, એ ક્ષણિક સુખ છે. તો તમારા મનની અંદર સંકલ્પ કરવાનો કે ક્ષણિક સુખ જોઈએ છે કે વિશેષ, જો વિશેષ સુખની પ્રાપ્તિ કરવી હોય તો જે સુખના સિદ્ધાંત છે એ સિદ્ધાંતને તમારે વળગી રહેવું પડે અથવા તો સિદ્ધાંતને અપનાવવા પડે. ગુરુ ગ્રહ કર્ક રાશિમાં જ ઉચ્ચનો બળવાન થાય છે. મકર રાશિના જે નક્ષત્ર છે એ શ્રવણ ધનિષ્ઠા એટલે ચંદ્રનું, સૂર્યનું, મંગળનું નક્ષત્ર હોવા છતાં પણ ત્યાં નીચ રાશિના થાય છે. જ્યારે કર્ક રાશિની અંદર આશ્લેષા નક્ષત્ર છે તેમ છતાં પણ આશ્લેષા નક્ષત્રમાં જ ગુરુગ્રહ બળવાન ઉચ્ચના બલિષ્ઠ કેમ થાય છે? દર્શક મિત્રો આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી ભવિષ્યને લગતા કોઈ પણ પ્રશ્નોનું માર્ગદર્શન શાસ્ત્રીજી પાસેથી મેળવી શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર પર ફોન કરો અને આપણા કુંડળીને લગતા, ભાગ્યને લગતા કોઈ પણ પ્રશ્નોની માહિતી મેળવો. શાસ્ત્રીજી આપણે જે વાત કરી રહ્યા છીએ તે પછી આપણે કાગ વિશે પણ જાણ્યું, ગરુડ વિશે પણ જાણ્યું, પરંતુ ક્યારેક કબૂતર ઘરમાં માળું કરતા હોય છે, આ પાછળ પર કોઈ પ્રતીક છે કે શુભ માનવામાં આવે, અશુભ માનવામાં આવે, તેના વિશે પણ અમારા દર્શક મિત્રોની માહિતી આપશો. પૂર્વ જમાનાની અંદર એવું કહેવાય છે કે ભાઈ કબૂતર જે પક્ષી છે એ દૂત તરીકેનો ઉપયોગ કરવામાં આવતું હતું. પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરની અંદર કબૂતર પોતાની જો પાંખ ફફડાવે તો ચોક્કસથી તે ઘરના મુખ્ય વ્યક્તિને આર્થિક સમસ્યા થવાની સંભાવના વધી જતી હોય છે. એટલે સામાન્ય કબૂતરને ઘરમાં આવું નિષેધ કહેવાય છે, સારું કહેવાતું નથી. કબૂતરની પાંખો ફફડાવે તો ચોક્કસ આર્થિક સમસ્યા થાય છે. જો ઘરની અંદર કબૂતર પોતાનો માળો બનાવે તો જે મકાન માલિક હોય છે જેના ઘરની અંદર કબૂતરે માળો બનાવ્યો હોય તો પણ તેમને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. એટલે સામાન્ય આપણે ભવિષ્યમાં ક્યારેક કબૂતર વિશે જાણીશું કે ભાઈ શાસ્ત્ર પ્રમાણે જે પક્ષીઓ છે જેમ કે ભાઈ કાગડો છે, ઘુવડ છે, કબૂતર છે, પછી દિવાળી આવશે એટલે ગરોળી આવશે, આ બધા જે પશુ પક્ષીઓ છે એ પશુ પક્ષીઓ વિશે પણ આપણે જાણીશું. પરંતુ કબૂતરનું ઘરમાં આવવું એક શુભ સંકેત નથી અને કબૂતરની જો પાંખો પડાવી તે પણ આર્થિક સમસ્યાનું કારણ અથવા તો મનનું કારક પણ કહી શકાય. આપણે સામાન્ય વાત કરીએ ભાઈ ગુરુગ્રહ બળવાન કર્ક રાશિમાં જ કેમ થાય છે. કર્ક રાશિના અક્ષર છે ડ અને હ, એટલે જે સ્ત્રી પુરુષનું નામ કર્ક રાશિ પર છે તે વ્યક્તિનો ચંદ્ર બળવાન છે. કેમ કે કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર ગ્રહ દેવતા. હવે ચંદ્રની રાશિમાં ગુરુ બળવાન થાય એટલે સંપૂર્ણ ગજકેસરી યોગ બને.
પરંતુ શાસ્ત્ર સંમત વાત પણ એવી પણ છે કે ભાઈ આશ્લેષા નક્ષત્ર પણ કર્ક રાશિમાં જ આવે, અને આશ્લેષા નક્ષત્રના સ્વામી છે બુધ ગ્રહ છે, અને બુધ ગ્રહ હોવા છતાં કર્ક રાશિમાં જ ગુરુ ગ્રહ કેમ બળવાન? પોતાના નક્ષત્રમાં બળવાન ઉચ્ચના બલિષ્ઠ નથી બનતા, કેમ કે શ્રવણ નક્ષત્રના માલિક ચંદ્રદેવ છે, તો ત્યાં બળવાન નથી, પરંતુ અહીંયા કેમ? તો શાસ્ત્ર સંમત વાત એવી છે ભાઈ ચંદ્ર છે મનનો કારક છે, બુધ છે એ બુદ્ધિનો કારક છે, અને જ્યારે ગુરુ છે એ જ્ઞાનનો કારક છે. જ્ઞાન ક્યારે આવે? તો બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ દ્વારા હંમેશા જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજે બુધવાર છે એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ. જો ધનની અપેક્ષા હોય તો બુધ ગ્રહ બળવાન જોઈએ, પણ બુધ ગ્રહ બળવાન હોય, સારી બુદ્ધિ હોય, વાણિજ્યની બુદ્ધિ હોય, પરંતુ લાભાલાભ ન હોય તો ચંદ્ર છે એ મનન ચિંતનની શક્તિ છે. ચંદ્ર બે પ્રકારના છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ. ક્ષીણ ચંદ્રમાં જ્યારે જન્મ થાય અમાવાસ્યાની આજુબાજુમાં, એટલે વદ પાંચમથી લઈને સુદ પાંચમ સુધી ચંદ્ર બાળકનો જન્મ થાય ને ત્યારે ચંદ્ર ક્ષીણ કહેવાય છે, અને સુદ પાંચમથી ધીરે 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 ચંદ્રગ્રહ બળવાન થતો હોય છે, અને પૂર્ણિમાના દિવસે 16 કલાએ ચંદ્રનારાયણ પ્રસન્ન થતા હોય છે, અને જાગૃત થતા એટલે 16 કલાએ ખીલતા હોય છે. આપણે આ વિશે શરદ પૂર્ણિમા આવશે નજીકમાં, ત્યારે આપણે સવિશેષ એની માહિતીમાં જ્ઞાન ગંગા કરીશું. પરંતુ ચંદ્ર જ્યારે 16 કલાએ ખીલતા હોય અને ત્યારે ગુરુ ગ્રહ તે રાશિમાં આવે, ત્યારે ગુરુ અને ચંદ્રનો જ્યારે સમન્વય થાય ત્યારે સંપૂર્ણ ગજકેસરી યોગ, રાજયોગ, આપણા જે દેશ અને દુનિયાની અંદર જે મહાન વ્યક્તિ થઈ ગયા છે, જે સમૃદ્ધિ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ સાથે પુષ્કળ સમૃદ્ધિવાન એટલે કોટ્યાધિપતિ અથવા તો ખરબોપતિ જેને આપણે કહી શકીએ છીએ, તો એમની કુંડલીમાં જો આપણે જોવામાં આવીએ, કારણ કે રિસર્ચ સેન્ટરની અંદર દરેક સમૃદ્ધ વ્યક્તિઓની કુંડલીનો અમે રિસર્ચ કરતા હોઈએ છીએ, તો રિસર્ચની અંદર એવું જોવામાં આવ્યું છે કે ભાઈ જેમની કુંડલીની અંદર ગુરુ, ચંદ્ર અને બુધ બળવાન બનતા હોય છે તે સારામાં સારા વેપારી હોય છે, અને વેપારના દ્વારા તે સમૃદ્ધિ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ અને તમામ પ્રકારના જીવનની અંદર જે ભૌતિક સુખો છે એ ભૌતિક સુખો પણ ભોગવતા હોય છે, અને સાથે સાથે સારામાં સારી ચેરિટી પણ કરતા હોય છે, એટલે દાન ઇત્યાદિ પણ કરતા હોય છે. આપણે કોઈ વ્યક્તિનું ધનાઢ્યનું નામ નથી લેવું, પરંતુ જેના જન્મ અક્ષરની અંદર આવા શુભ યોગ બનતા હોય, શુભ ગ્રહ બનતા હોય, એવું કઈ આવશ્યકતા નથી કે ભાઈ જન્મના સાથે જ કરોડપતિ બની શકાય. પરંતુ જે વ્યક્તિની કુંડલીમાં જન્મના સમયે ભલે દરિદ્ર યોગ હોય, પરંતુ જો આવા શુભ ગ્રહ પંચ મહાપુરુષ યોગમાંથી શુભત્વ રીતે કેન્દ્ર ત્રિકોણના માલિક થઈ અને કેન્દ્ર કરતા પણ ત્રિકોણના માલિક થઈ અને જો બળવાન વધારે બનતા હોય ને તો જીરોમાંથી આવા લોકો સર્જન કરતા હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? આપનો અવાજ સ્પષ્ટ રીતે નથી આવી રહ્યો, માટે ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? દિવસના કે રાતના? જન્મ સમય દિવસનો છે કે રાતનો? પ્રશ્ન શું છે આપનો? હેલો 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 દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તેના પર આપ ફોન કરી અને કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો, પરંતુ આપ જ્યારે કોલ કરો ત્યારે આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળીને આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. શાસ્ત્રીજી, આપણે જે વાત કરી રહ્યા હતા, ગુરુ ગ્રહ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે મારા દર્શક મિત્રોની વધુ માહિતી આપશો? એટલે ગુરુ ગ્રહ યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન છે, અને સાથે સાથે ગુરુ ગ્રહ, ચંદ્ર ગ્રહ અને બુધ ગ્રહ જો કુંડલીમાં બળવાન થતો હોય અને તેની સાથે આપણે જેમ પૂર્વ શુક્ર ગ્રહ વિશે પણ જાણ્યું, એમાં પણ જો શુક્ર ગ્રહ મીન રાશિમાં અથવા તો તુલા રાશિમાં, વૃષભ રાશિમાં ઉચ્ચના સ્વગ્રહી કે બલિષ્ઠ બનતા હોય
તો તેવા લોકો ઝીરોમાંથી સર્જન કરી અને કોટ્યાધિપતિ બનતા હોય છે. એટલે પોતાના સ્વબળે બિઝનેસ કરી અને સફળતા પ્રાપ્તિ કરતા હોય છે. પોતે તો સંપૂર્ણ વૈભવ ભોગવતા હોય છે, પરંતુ સાથે સાથે એ સમાજને પણ વૈભવ આપતા હોય છે. એટલે ચેરિટી દાન કરતા હોય છે. એટલે ગુરુ ગ્રહ જે વ્યક્તિની કુંડલીમાં વક્રી ન હોય, નીચન ન હોય, પાપ રાશિમાં ન હોય. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 4/2000, જન્મ સમય? સવારે 8 કલાકથી. જન્મ સ્થળ? રાજકોટ. પ્રશ્ન શું છે આપનો? મારા બેબીના લગ્ન યોગ વિશે પૂછવા છે. લગ્ન યોગ ક્યારે છે ને પાત્ર કેવું મળશે, કઈ દિશામાં મળશે, ધંધાવાળો મળશે કે નોકરીવાળો? જી, જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? શિવાંગી. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શિવાંગી બેનનો પ્રશ્ન છે, લગ્નનો પ્રશ્ન કે ભાઈ લગ્ન ક્યારે થશે. તેમને અત્યારે 24મું વર્ષ ચાલે છે અને માંગલિક કુંડલી છે. મેષ લગ્ન છે અને મેષ લગ્નમાં માંગલિક કુંડલી જ્યારે હોય ત્યારે આપણે પૂર્વે પણ મંગલના એપિસોડમાં જ્યારે મંગલ વિશે આપણે જ્ઞાનગર ચર્ચા કરી હતી ત્યારે કહ્યું હતું કે સામાન્ય 19, 21, 24, 27 કે 28મા વર્ષે માંગલિક વિવાહયોગ કરતા હોય છે. તો વર્તમાનમાં 24મા વર્ષે તેમના વિવાહયોગ બની રહ્યા છે. પરંતુ વિવાહના સ્થાનમાં મંગલ ગ્રહ, શનિ ગ્રહ અને ગુરુ ગ્રહની દ્રષ્ટિ પણ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે. એટલે સંપૂર્ણ સુખ દાંપત્ય જીવન સારું પાત્ર મળે એવું છે. ક્યારેક લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે અને સંપૂર્ણ કાલસર્પ યોગના કારણે ક્યારેક લગ્ન જીવન ખંડિત થાય અને ત્યાર પછી દ્વિતીય વિવાહ થાય, એ શુભ થાય એવું પણ બને. તો ન થાય તેના માટે પૂર્વ ભૂમિકા કોઈક સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરી અને કાલસર્પનું નિરાકરણ કરાવજો, શુક્રનું દાન કરાવશો અને સાથે સાથે ગુરુ ગ્રહનું રત્ન અને મંગળનું રત્ન ધારણ કરાવશો, જીવનની અંદર ઉન્નતિ પ્રાપ્ત થશે. જી, દર્શક મિત્રો, આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે, નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી ભવિષ્યને લગતા કોઈ પણ પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન શાસ્ત્રીજી પાસેથી મેળવી શકો છો. પરંતુ આપણો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો તે અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. શાસ્ત્રીજી, આપણે ગુરુ ગ્રહ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. જી, હવે ગુરુ ગ્રહનું કામ પરદેશ જવા માટે પણ સવિશેષ યોગદાન હોય છે. સામાન્ય અત્યારે ભાગ્યલાભના પ્રોગ્રામથી અને પર્સનલ કોન્ટેક્ટમાં પણ જ્યારે કોલ આવતા હોય અથવા તો સંપર્કમાં જ્યારે જન્માક્ષર બતાવવા આવતા હોય ત્યારે ભાઈ મારા દીકરા કે દીકરીને કે અમારે પરદેશ યોગ છે કે નહીં, આ એક આઈએમપી પ્રશ્ન થઈ ગયો છે. અત્યારે મહત્વશાળી પ્રશ્ન થઈ ગયો છે. દરેકને પરદેશમાં જવું છે, તો પરદેશ જવા માટે યોગ છે કે નહીં, તેમાં પણ ગુરુગ્રહ બળવાન કરે છે. સામાન્ય પ્રાઇમરી સિદ્ધાંત છે કે ભાઈ જે વ્યક્તિની કુંડલીમાં 6થા સ્થાનની અંદર, 8મ સ્થાનની અંદર અને દ્વાદશ ભાવની અંદર જ્યારે ગુરુ ગ્રહ નેગેટિવ બનતા હોય અથવા તો વધારે પોઝિટિવ બનતા હોય, એટલે શુભત્વ વધારે હોય, તો ચોક્કસથી તેમને પરદેશ યોગ બનતા હોય છે. કયા સમયે પરદેશ જવાય? તો ચતુર્થ સ્થાન છે એ જન્મભૂમિનું સ્થાન છે. એવું કહેવાય કે હૃદયનું સ્થાન કહેવાય છે, જન્મ સ્થળ કહેવાય કે પોતાનું વતન પણ કહી શકાય. તો જ્યારે ચોથા સ્થાન સાથે અશુભ ગ્રહની યુતિ આવતી હોય, ચતુર્થ ભાવ સાથે કોઈ પાપ ગ્રહનો સંબંધ આવતો હોય અને તે ગ્રહના સંબંધ સાથે જ્યારે તેનો પિરિયડ આવતો હોય, એટલે એનો જે દશા, અંતરદશા, પ્રત્યંતદશા, સૂક્ષ્મ કે પ્રાણ દશાની અંદર આવતા હોય ત્યારે તેમને દેશવટો થવાનો યોગ બનતો હોય. દેશવટો એટલે જન્મભૂમિને ત્યાગી અને અન્ય સ્થળે જવાના યોગ બનતા હોય, જેને આપણે અત્યારે શુભત્વ માનીએ છીએ કે પરદેશ યોગ માનીએ છીએ. સાથે ભાગ્યસ્થાન, ભાગ્ય જન્મ ભૂમિથી જ્યારે દૂર રખેલું હોય ત્યારે જ એવા વ્યક્તિઓ પરદેશ જતા હોય છે. દ્વિતીય ભાવ એટલે ધન, કુટુંબ, પરિવાર અને વાણીનું સ્થાન કહેવાય. જ્યારે દ્વિતીય ભાવ ધન, કુટુંબ, પરિવાર અને વાણીનું સ્થાન જ્યારે દૂષિત થતું હોય એટલે પોતાના સ્વજનોથી દૂર રહેવાના યોગ બનતા હોય, પરિવાર સાથે મિલન ન થાય એવા પાપ ગ્રહની યુતિ ત્યાં હોય, ત્યારે તેવા વ્યક્તિઓ, સ્ત્રી હોય કે પુરુષ હોય, હંમેશા પરદેશમાં નિવાસ કરતા હોય છે. અને એ જે ગ્રહ સાથે સંબંધ હોય એટલે પાપ ગ્રહની યુતિ, પ્રતિયુતિ આવતી હોય અને તેવા સમયના તે જે ગ્રહો છે અથવા તો તે નક્ષત્રાધિપતિ જે દેવ છે તે દેવનું જ્યારે દશાંતરદશા કે અષ્ટક વર્ગની અંદર, ગોચરની અંદર જ્યારે બિંદુ મેળવતા હોય અને વધ કોલમ કે સંપત્તિ કે પ્રત્યયમાં જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસથી તેવા વ્યક્તિઓને પરદેશ યોગ થતા હોય છે અને તે લોકો પરદેશ અભ્યાસ માટે અથવા તો વ્યવસાય માટે જતા હોય છે. ક્યારેક ક્યારેક આવા વ્યક્તિઓને મોટા દંડના ભાગીદારી પણ બનતા હોય છે. કેમ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પરદેશ જવું એટલે દેશવટો થવો એ શુભત્વ નથી કહેવાતું. ભાઈ જન્મભૂમિથી દૂર રહેવાનો યોગ બને તેને શુભત્વ ગણાતો નથી જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. આપણે સરસ વાત કરીએ, ભાઈ રામાયણની અંદર રામ અને રાવણનું યુદ્ધ થયું અને જ્યારે યુદ્ધની અંદર
રાવણે પોતાનો દેહનો ત્યાગ શ્રી રામ ભગવાનના હાથે થયો અને ત્યાર પછી જ્યારે અંતિમ અવસ્થા હતી ત્યારે અંતિમ અવસ્થાની અંદર શ્રી રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કહ્યું કે ભાઈ આના જેવું કોઈ રાજજ્ઞ નહીં થાય, આના જેવું કોઈ વિદ્વાન પંડિત નહીં થાય, ન ભૂતો ન ભવિષ્યથી રાવણ જેવો કોઈ જ્ઞાની થયો નથી અને જ્ઞાની થશે પણ નહીં. તો તમે જાઓ અને રાવણ જોડે જે પણ જ્ઞાન છે તે તમે જ્ઞાનની પ્રાપ્તિ કરતા આવો. રામચંદ્ર એટલે જ્યેષ્ઠ ભ્રાતાની આજ્ઞા થવાથી લક્ષ્મણજી ગયા, પરંતુ લક્ષ્મણ મસ્તકના સામે ઊભા રહ્યા અને મસ્તકના સામે ઊભા રહ્યા અને જ્ઞાનની યાચના કરી. ત્યારે રાવણે કહ્યું કે તમારામાં લાયકાત નથી, યોગ્યતા નથી, હું તમને જ્ઞાન નહીં આપું. ત્યારે લક્ષ્મણજીને ક્રોધ આવ્યો અને ક્રોધ આવીને શ્રી રામચંદ્ર એટલે જ્યેષ્ઠ ભ્રાતાને કહ્યું કે મૃત્યુ અવસ્થાની અંદર પણ રાવણને હજી પોતાનું અભિમાનનો ત્યાગ નથી કર્યો. ત્યારે એવું કહ્યું રામચંદ્રએ કે રાવણનું અભિમાન નથી પણ રાવણનું સંપૂર્ણ જ્ઞાન છે. તમે કઈ અવસ્થામાં કઈ સ્થિતિમાં તમે એમને જ્ઞાનની યાચના કરી હતી. ત્યારે જે લક્ષ્મણે જે ઘટના બની એ ઘટના વર્ણવી રામચંદ્ર ભગવાનને. ત્યારે રામચંદ્રે કહ્યું જ્યારે જ્ઞાન લેવા જાઓ ત્યારે મસ્તક પર નહીં પરંતુ ચરણોમાં જવું પડે. યોગ્યતા વગર લાયકાત વગર ક્યારેય પણ જ્ઞાન મળતું નથી અને જેને યોગ્યતા ના હોય ને જ્ઞાનની પ્રાપ્તિ થાય ને એ જ્ઞાન તેમને પચતું પણ નથી. ત્યારે રામચંદ્ર ભગવાનની આજ્ઞા થવાથી લક્ષ્મણજી પુનઃ ગયા અને એ રીતે કહ્યું. ત્યારે રાજધર્મ રાજનીતિનું જ્ઞાન રાવણે લક્ષ્મણજીને આપ્યું હતું અને જ્ઞાન જોઈ અને પછી જ્યારે લંકા દેહનો ત્યાગ રાવણજી કર્યું, વિભીષણને રાજ્યાભિષેક કરવાની જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે જે રાવણની જે લંકા નગરી હતી, સુવર્ણની નગરી, હનુમાનજીએ પોતાની આગ દ્વારા ભસ્મીભૂત કર્યા છતાં પણ તે નગરી સુંદર લાગતી હતી અને સુંદર નગરી જોઈ અને લક્ષ્મણજી મોહિત થઈ ગયા અને કહ્યું કે આપણે અહીંયા જ નિવાસ કરીએ. ત્યારે રામચંદ્રે કહ્યું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આપણું વતન, આપણી જન્મ આપનારી માં અને સાથે સાથે આપણી જે જન્મભૂમિ છે એ જન્મભૂમિની અંદર આપણને કંઈ જ નહીં હોય તે છતાં પણ આપણને સ્વર્ગ સુખમ એટલે સ્વર્ગનું સુખ આપે છે. એટલે સામાન્ય પરદેશ જવું એ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નિષેધ કહેવાય છે અને દંડના ભાગી કહેવાય છે. પરંતુ અત્યારે અર્થોપાર્જન માટે પરદેશ જવાના યોગ વિશે અવારનવાર પૂછાવતો હોય છે અને દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે. તો ખોટું કંઈ નથી, પરંતુ આપણા રાષ્ટ્ર વિશે, આપણા દેશ વિશે અને આપણી માતૃભૂમિ પર આપણને ગર્વ હોવો જોઈએ. એટલે રામચંદ્રજીએ કહ્યું ભાઈ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જો આપણું વતન છે, આપણું જે ઘર છે એ સ્વર્ગ ને સુખની પ્રાપ્તિ કરાવતી હોય છે. એટલે ગુરુગ્રહ જ્યારે બળવાન હોય ત્યારે પરદેશના યોગ બનતા નથી. ચતુર્થ સ્થાન સાથે ગુરુગ્રહ સંબંધ ધરાવે. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે, જન્મ તારીખ જણાવશો? આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. જી, જન્મ સમય? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો? લગ્ન માટેનો શું પ્રશ્ન છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 24/9/1988 ને 9:15 ની આસપાસ સાંજે જન્મ છે ને લગ્નનો પ્રશ્ન છે. બરાબર છે ને ભાઈ? જી, એ ગાડી પતિ પત્નીના સ્થાનનો સ્વામી છે ને એ શુક્ર ગ્રહ છે અને શુક્ર ગ્રહ કર્ક રાશિમાં એટલે ચંદ્રની રાશિમાં છે ને ત્યાં ગાડી શુક્રની રાશિમાં બુધ ગ્રહ છે. પરંતુ દ્વાદશ ભાવની અંદર જે મંગળ ગ્રહ છે, મંગળની 8મી દ્રષ્ટિ પતિ પતિના સ્થાન પર બુધ પર છે, જે અશુભ દ્રષ્ટિ છે. અને ચંદ્ર અને રાહુનું જે ગ્રહણ યોગ છે એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે પણ સપ્તમ સ્થાન દૂષિત થાય છે, કેમ કે સપ્તમ ભાવની અંદર કેતુ ગ્રહ આવતો હોય છે. એટલે લગ્ન ચાર્ટ અને ચંદ્ર ચાર્ટ પ્રમાણે જો જોઈએ તો બંને પ્રમાણે પતિ પતિનું સ્થાન દૂષિત થાય છે. તેનું નિરાકરણ કરાવજો જરૂરથી. વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે, પરંતુ ડિસેમ્બર કે જાન્યુઆરી પછી સામાન્ય કુંભ રાશિ છે એટલે સડાસતી પનોતી પણ છે. એટલે શનિ જે અત્યારે રાહુના નક્ષત્રમાં છે એ રાહુના નક્ષત્રમાંથી વક્રી થઈ અને અત્યારે વક્રી જ ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે માર્ગી થશે એટલે વિવાહ યોગ સંપન્ન થશે. જી, શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપશો. મેષ વૃશ્ચિક કયો ભાવમાં એવું કહેવાય કે મેષ રાશિનો માલિક મંગળ છે અને મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદા. એટલે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના સ્વામી માટે આવતીકાલે એવું કહી શકાય ભાઈ કર્ક, સિંહ, કન્યા સાથે જ્યારે
ગુરુ ગ્રહનો સંબંધ બનતો હોય તેવા વ્યક્તિઓ માટે આવતીકાલનો દિવસ જ્ઞાનયુક્ત જી. બને. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ 24/7/1987. જન્મ સમય? સમય સવારના 6 વાગ્યાનો. જન્મ સ્થળ? જન્મ સ્થળ પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં સણસોલી પાસે અંબાડા માટા ગામ. પ્રશ્ન શું છે આપનો? એ છોકરાને સંતાન સુખ છે જ નહીં કમલેશને. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 24/7/1987 કમલેશભાઈની જન્મ તારીખ છે અને પ્રાતઃકાલે 6 વાગે જન્મ છે. પ્રશ્ન સંતાનનો છે કે ભાઈ સંતાન થશે કે નહીં, સંતાન સુખ છે કે નહીં. તો સંતાનનો માલિક મંગળ છે અને સંતાન સ્થાનમાં રહેલા શનિ છે અને મંગળ ગ્રહ નીચ અવસ્થાના છે એટલે કર્ક રાશિમાં લગ્ન છે. સંતાનનો કારક પણ લોહી છે અને લોહીનો કારક મંગળ ગ્રહ છે, જ્યારે સંતાનનો કારક ગુરુ ગ્રહ છે. તો એ શનિના કારણે કન્યા રત્ન થવાની સંભાવના વધારે છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. તમારા પિતૃઓ પાછળ જો દાન કરવામાં આવશે તો પિતૃના આશીર્વાદથી ધન કનક સમૃદ્ધિ વૃદ્ધિ રસ્તુ એવું કહેવાય છે કે ભાઈ વંશ વેલો વૃદ્ધિ કરવા માટે પિતૃના આશીર્વાદની બહુ આવશ્યકતા છે. તો એ પિતૃદોષવાળી પણ કુંડલી છે તે નિરાકરણ કરાવજો. સાથે અશુભ ગ્રહ જે બને છે અશુભ ગ્રહની શાંતિ કરાવીને ગુરુવારનું વ્રત કરાવજો, ગુરુનું દાન કરાવજો અને કોઈક સારા જ્યોતિષ સાથેનો સંપર્ક કરી અને પતિ પત્નીની બંનેની કુંડલીનો અભ્યાસ કરી અને કયા ઉપાય કરવા જોઈએ તેનું માર્ગદર્શન મેળવીને નિરાકરણ કરશો. જી, શાસ્ત્રીજી આપણે રાશિફળ વિશે વાત કરી રહ્યા હતા. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. એટલે પહેલા તો મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના અક્ષર છે અ, લ, ઈ અને મેષ રાશિના જાતકનો ચોથો ચંદ્ર થાય એટલે વાહન, મકાન, સુખની સમૃદ્ધિ થાય, સુખમાં અભિવૃદ્ધિ થાય. જો નવા પ્લાનિંગ કરતા હોય તો નવા પ્લાનની અંદર પણ સફળતા પ્રાપ્ત થાય. સાથે સાથે શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, જન્મ તારીખે જણાવશો? 25/10/74. જન્મ સમય? 11:30. દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? મારો પ્રશ્ન છે અમારું આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, નામ જણાવશો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25/10/1974 આપે જણાવ્યું છે અને 10:30 થી 11:30 1 કલાકનો ગાળો છે. જ્યારે બર્થ ચાર્ટની અંદર આપણે જો પરફેક્ટ પ્રિડિક્શન મેળવવું હોય તો આપણે જન્મ સમય પરફેક્ટ જરૂરી છે. હવે સાથે આપણે જન્મ સમય જે પરફેક્ટ ખ્યાલ ના હોય તો આપણે લગ્ન કેટલી ડિગ્રીનું છે તો ભાઈ 27 ડિગ્રીનું તમારું લગ્ન 10.5નું છે એટલે ચોક્કસથી લગ્ન બદલાય છે એટલે બર્થ ચાર્ટ બદલાવાની સંભાવના છે. અત્યારે વૃશ્ચિક રાશિ 10.5માં વૃશ્ચિક લગ્ન આવે છે, પરંતુ જો 11 વાગ્યાનો સમય મૂકવામાં આવે તો એ ગાડી ધનુ લગ્ન આવતું હોય છે. એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો તમારા 8મા સ્થાનની અંદર અને 9મા સ્થાનની અંદર એવું કહે છે ભાઈ મંગળ, શુક્ર, સૂર્ય, બુધ અને હર્ષલ 5 ગ્રહોની જે યુતિ છે એ તમારું જીવનમાં સંઘર્ષ ઉત્તર-પાછળ કરાવે, દાંપત્યની અંદર પણ ક્યાંક કષ્ટ પીડા આપે અને ધારી સફળતા પ્રાપ્ત ન કરાવે. જી, શાસ્ત્રીજી આવતીકાલે દરેક રાશિના જાતકોએ કઈ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતી આપશો. શ્રાદ્ધ ચાલતા હોય અને ઉત્તમ પર્વ હોય ત્યારે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેનાથી શ્રેષ્ઠ ઉત્તમ કોઈ દિવસ ન કહેવાય. તો આવતીકાલે વડીલો પાછળ દાન કરવું, યજ્ઞ કરવું, સ્વાધ્યાય કરવું, પઠન પાઠન કરવું અને વડીલોને આદર સત્કાર કરવો આ શ્રેષ્ઠ ઉપાય છે અને શ્રેષ્ઠ રેમેડી છે. જો આ રેમેડી જો નિત્ય અપનાવવામાં આવે કે ભાઈ વડીલોને આદર સત્કાર કરો, આપણે જ્યાં પણ નોકરી વ્યવસાય કે અભ્યાસ કરતા હોય ત્યાં દરેકોને માન સન્માનથી બોલાવવામાં આવે અને રાગ દ્વેષ ઈર્ષા જો ચાપલુસીનો ત્યાગ કરવામાં આવે તો ચોક્કસથી ગુરુગ્રહ બળવાન થતો હોય છે અને આવતીકાલે તો ગુરુગ્રહ અને ગુરુનું નક્ષત્ર પણ છે. તો જો આ કરવામાં આવે તો સફળતા સારી પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી. એક બેન પ્રશ્ન પૂછાવે છે. જી એનું નામ એક બેન પ્રશ્ન પૂછાવે છે. જી, એનું નામ જી. સુનિતાબેન છે. જી એમની જન્મ તારીખ છે 1/6/1967 છે. જી નડિયાદ મુકામે બર્થ પ્લેસ છે અને જી. 6:30 વાગ્યાનો દિવસનો ટાઈમ છે જી. જન્મનો. જી તો એમના પતિનો જે પહેલા 3 વર્ષ પહેલા જે ધંધો ચાલતો હતો સારો ચાલતો હતો એ જી. અત્યારે બરાબર ચાલતો નથી. તો એનો ઉપાય શું હશે અને આગળનું જીવન કેવું હશે? જેમની જન્મ કુંડળી જણાવી છે તેમનું નામ જણાવશો? સુનિતાબેન. જી, તો જેમનો પ્રશ્ન છે તેમનું નામ જણાવશો? જી પ્રશ્ન છે વ્યવસાયનો પ્રશ્ન છે કે વ્યવસાયની અંદર સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ
આપે જે જન્મ તારીખ બતાવી છે એ બહેનની છે અને પ્રશ્નો તમે એમના પતિદેવનો પૂછી રહ્યા છો, પરંતુ શાસ્ત્ર પ્રમાણે પતિ પત્નીને એક જ કહેવાય છે, અલગ કહેવાતું નથી. કારણ કે પત્નીના ગ્રહો પતિને લાભ અને અશુભ ફળ આપે છે. જ્યારે જી તો એ વ્યવસાયનો માલિક શનિ છે ને કુંભ રાશિ છે, એટલે સરાસતી પનોતી ચાલે છે. એટલે શનિનું દાન અને હનુમાનજીના પ્રયોગ કરશો તો ચોક્કસથી વ્યવસાયની અંદર સફળતા મળવાની શરૂઆત થશે. જી શાસ્ત્રીજી, આવતીકાલે ગુરુવારના દિવસે લોકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે માહિતી આપશો. વડીલોને આદર સત્કાર આપવો, ધાર્મિક બુકોનું વાંચન કરવું, ગરુડ પુરાણનું વાંચન કરવું, શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું, ગુરુનું રત્ન જો આપે ધારણ કર્યું હોય તો આવતીકાલે ગુરુના રત્નને રિચાર્જ કરવું, એટલે ત્યાં ગાડી કેસરયુક્ત દૂધથી રુદ્રાભિષેક કરવો, એ મુદ્રિકા પર, ગુરુની મુદ્રિકા પર, અને મુદ્રિકાને રિચાર્જ કરીને પાવરફુલ બનાવીને ધારણ કરવી. જો કોઈ રુદ્રાક્ષ ધારણ કરતા હોય તો આવતીકાલે ગુરુગ્રહ એટલે 5 મુખી રુદ્રાક્ષ, 2 મુખી, 7 મુખી રુદ્રાક્ષ જો ધારણ કરતા હોય તો રુદ્રાક્ષને પણ કાલે આવતીકાલે કેસરયુક્ત દૂધ વાળે અભિષેક કરી અને એનામાં પાવર આપી અને જો ધારણ કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ પણ લાભદાયક રહેશે. જી શાસ્ત્રીજી, અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ.